નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ફરી માવઠું થશે તેવી ખતરનાક આગાહી। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર। ખેડૂતો માટે મહત્વના સમાચાર। જમીન ખરીદવા માટે મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। વાહન ચાલકો આપે ધ્યાન, લાયસન્સ થશે રદ। ખેડૂતો માટે મોટી રાહત, પાક સંગ્રહ માટે સરકાર આપશે સીધી સહાય। કેન્દ્ર સરકારે ટોલ ટેક્સના નિયમોમાં કર્યા છે ફેરફાર। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। બેંક કર્મચારીઓની હડતાલ, આજે બેંક રહેશે બંધ। બજેટથી મિડલ ક્લાસના લોકોને મળશે મોટી રાહત। 300 યુનિટ મફત વીજળી મળશે। અટલ પેન્શન યોજના વર્ષ 2031 સુધી ચાલુ રહેશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। તો ખેડૂતોને ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માટે મળશે હવે સહાય। જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000ના બદલે 3000 રૂપિયાનો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોવાનું રાખજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ફરી માવઠું થશે। અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી આપી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 27 અને 28 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાન પર અસરકારક બનશે। આ દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછવાયું વાતાવરણ યથાવત રહેશે। કમોસમી વરસાદના કારણે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના કારણે વરસાદ અને પવનની સ્થિતિ અનિશ્ચિત રહેશે। અંબાલાલ પટેલની હવામાનને લગતી આગાહી મોટા ભાગે સાચી પડતી હોય છે, ત્યારે હવે અંબાલાલ પટેલે ફરી એક વખત કરેલી માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને પોતાના પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ પર મોટું અપડેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જોકે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને 2000 રૂપિયાનો આ હપ્તો મળશે નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે। માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને દેશમાં રોડ સેફટી સુનિશ્ચિત કરવા માટે સરકારે ટ્રાફિક નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે માત્ર દંડ ભરીને છટકી જવું શક્ય નથી। નવા સુધારેલા મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક જોગવાઈઓ કરવામાં આવી છે। આ નવો કાયદો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ચૂક્યો છે। નવા નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલક એક નાણાકીય વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેને ડ્રાઇવિંગ લાયસન્સ રાખવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે અને તેનું લાયસન્સ સસ્પેન્ડ અથવા તો રદ કરવામાં આવશે।
મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી રહ્યા છે કે જેમની ઉંમર 18થી લઈને 40 વર્ષની છે, એવા ખેડૂતો આ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે, અરજી કરી શકે છે. દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું દરેક ખેડૂતોએ રોકાણ કરવાનું રહેશે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થશે તો તેમની પત્ની અથવા તો બાળકના ખાતામાં આ પેન્શનના પૈસા છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજે 27મી જાન્યુઆરીએ બેંક બંધ રહેવાનું કારણ કોઈ સરકારી રજા સાથે જોડાયેલ નથી, પરંતુ બેંક કર્મચારીઓની હડતાલના કારણે બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ દિવસે રજા જાહેર કરી નથી, પરંતુ બેંક યુનિયનોની પ્રસ્તાવિત હડતાલના કારણે ઘણી શાખાઓ બંધ રહી શકે છે. આનાથી સામાન્ય લોકોને તેમના બેન્કિંગ કામ કરાવવા અસુવિધા થઈ શકે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે શું છે કારણ હડતાલનું, તો કે બેંક કર્મચારીઓની હડતાલ તેમની કાર્ય વ્યવસ્થા સંબંધિત માંગણીઓ પર આધારિત છે. યુનિયનોનું કહેવું છે કે તેમને અઠવાડિયામાં ફક્ત 5 દિવસ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ અને શનિવારે અને રવિવારે રજા આપવી જોઈએ. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન. ખેતીના ખર્ચને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ખેડૂતોને કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપવામાં આવી રહી છે અને તાજેતરમાં જ બજેટમાં પણ આ યોજનાની લોન મર્યાદા 3 લાખથી વધીને 5 લાખ કરવામાં આવી હતી. વ્યાજદર શું છે કિસાન ક્રેડિટ કાર્ડનું, તો કે સામાન્ય રીતે 7% રહે છે, પરંતુ જો કોઈ ખેડૂતે સમયસર લોનની ભરપાઈ કરે છે તો 3% સબસિડી મળે છે, એટલે કે અસરકારક વ્યાજદર છે મિત્રો 4% આસપાસ રહેશે. કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ, તો કે જમીન ધરાવતા ખેડૂતો છે, પશુપાલકો છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા જે લોકો છે કે જેમની ઉંમર 18થી લઈને 75 વર્ષ સુધીની રહેશે, તેવા ખેડૂતો છે એ આ યોજના સાથે જોડાયેલ રહેશે. જરૂરી દસ્તાવેજ કયા છે, તો કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ છે, જમીનના ઉતારા સાથે 7-8. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ્સ અને માતાઓની મુશ્કેલીઓને દૂર કરવા જન્મ પ્રમાણપત્રના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો. હવેથી બાળકોના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ પણ લખી શકે છે. અત્યાર સુધીમાં પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓને શૈક્ષણિક અને સરકારી અને અન્ય કામગીરીમાં મુશ્કેલી પડતી હતી. આ નવા નિયમો માતાઓને કોઈ કાયદાકીય લડાઈ લડાવી શકશે નહીં. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જમીન ખરીદવા માટે ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયાની સહાય. ગુજરાત એ એક કૃષિ પ્રધાન રાજ્ય છે અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આર્થિક રીતે મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2026માં સાથે મિત્રો આપણે જણાવી દીધો કે વર્ષ 2026માં સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ મહત્વાકાંક્ષી ખાસ કરીને એવા ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં જમીન ખરીદવા માટે ખેડૂતોને સહાય મળશે જેઓ પોતાની માલિકીની જમીન ધરાવવા માંગે છે. આ લેખમાં તમને આ યોજનાની પાત્રતા, લાભ, અરજી પ્રક્રિયા વિશે થોડી માહિતી મેળવી. તો કે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના એવા અનુસૂચિત જાતિ અને નબળા વર્ગના ખેત મજૂરોને સહાય કરવાનું છે જેમની પાસે ખેતી લાયક ઓછી જમીન નથી અથવા તો અત્યંત ઓછી છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો
આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને સારી અને સસ્તી સારવાર પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આમાંની એક આયુષ્યમાન ભારત યોજના છે, જેને PM જન આરોગ્ય યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે અને વંચિત પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકારની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, એટલે કે જરૂર પડે લાભાર્થીઓ સુધી ઘણી વખત સારવાર મેળવી શકે છે. પરંતુ શરત એ છે કે કુલ કૌટુંબિક ખર્ચ 5 લાખ રૂપિયાથી વધી ન જાય. પરંતુ મિત્રો, તમે જોઈ શકો છો, જો પરિવારમાં 4 સભ્યો હોય તોય પણ 5 લાખ રૂપિયાની મર્યાદામાં આખા પરિવાર છે એ લાગુ થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ટોલ ટેક્સના નિયમોમાં કર્યો છે ફેરફાર. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય રાષ્ટ્રીય હાઈવે ફ્રી નિયમો, જેમાં વર્ષ 2008માં સુધારો કર્યો છે. આ ઉપરાંત જો કોઈ બેંક લેન રાષ્ટ્રીય હાઈવેને 4 લેન કે તેથી વધુ પહોળાઈ કરવામાં આવી રહ્યો છે, તો વાહન ચાલકો પાસેથી સંપૂર્ણ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. બાંધકામની શરૂઆતથી જ પાયલોટ્સ પૂર્ણ થયા ત્યાં સુધી મુસાફરોએ નિર્ધારિત ટોલના માત્ર સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાણીનો ટાંકો બનાવવા માટે ખેડૂતોને મળશે હવે સબસિડી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે વાત કરીએ તો મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% આ સાથે સહાય અને જાન જાતિના ખેડૂતો કુલ ખર્ચના 75% અથવા તો 75,000ની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ભરવું પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર, જેમાં 5 યોજના વિશે તમે સાંભળ્યા છો. એની પહેલાં મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડ ભારતના સામાન્ય નાગરિકો માટે માત્ર એક કાર્ડ નહીં, પરંતુ દૈનિક જરૂરિયાત બની ગયું છે. રાશન કાર્ડના આધારે સરકાર તરફથી ભારત અથવા તો ખેતીમાં જો મિત્રો વાત કરીએ તો સબસિડીવાળું રાશન આપવામાં આવે છે. ખાસ વાત એ કે રાશન કાર્ડમાં જેટલા વધુ નામ સભ્યો નોંધાયેલા છે તેટલા વધુ લાભ અને રાશન મળવાની શક્યતા છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય હજુ સુધી રાશન કાર્ડનો સમાવેશ નથી કરતો અને તેનું નામ ઉમેરવા માગો છો, તો હવે તમે સરકારી કચેરીના ચક્કર લગાવવાની તમારે જરૂર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 યુનિટ મફત વીજળી મળશે. દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપણીની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો. આ યોજનાના હેઠળ વર્ષ 2024 અને 27 સાથે મિત્રો જો વાત કરીએ તો જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ લઈ શકે છે. વીજળી છે મિત્રો જો વાત કરીએ તો આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાડવાની યોજના ખાસ કરીને મિત્રો પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. અને જો વાત કરવામાં આવે તો જરૂરિયાત કરતાં વધુ આ વીજળી ઉત્પન્ન થશે તો વીજળીના ગ્રીડમાં મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે. આત્મનિર્ભરતા, વીજ કાપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો આધાર ઘટશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટથી મિડલ ક્લાસને મળી શકે છે મોટી રાહત. દેશના મધ્યમ વર્ગ અને સામાન્ય લોકોને વર્ષ 2026થી વધી ગઈ છે વધતી જતી મોંઘવારીની ધ્યાનમાં
રોજગારી ખર્ચ છે. આ વચ્ચે લોકો એવા બજેટના પગલાં શોધી રહ્યા છે કે તેમનો બોજ હળવો અને જીવન સરળ બને. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ બજેટ ફક્ત અર્થતંત્ર અને મજબૂત બનાવવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો બજેટ 2026માં માળખાગત સુવિધાઓ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે જાહેર ખાનગી ભાગીદારીને મજબૂત બનાવશે. વધુમાં સામાન્ય અને લોકોને જો વાત કરીએ તો જીએસટી વીમામાં રાહત મળવાની શક્યતા જોવા મળે.